गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां અને હું પણ મજામાં જ છું અને આપણે અત્યારે જો બહુ ઝાઝા વાગી ગયા છે અને સીધા પાર્લરે આવીને આપણે છે ને વ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો રેસમાં જો અહીંયા હેરસ્ટાઈલ બનાવે છે બતાવું તમને તો આવી હેરસ્ટાઈલ બનાવે છે અને સવારના અમે હેરસ્ટાઈલ જ નોકરી બનાવી છે જે કાલે અમે શીખ્યા હતા ને આજે અમે ફરીથી ટ્રાય કરી તો રેશમાનું કામ અહીંયા ચાલુ છે અને આટલી બધી વસ્તુઓ મેં અહીં લીધી છે હેરસ્ટાઈલ બનાવવા માટે પીનું ને સીપિયા ને દાંતિયા ને રીંગ ને બધું ફૂલ ને બધું અમે લઈ લીધું છે જો અહીં દેખાય છે અને અહીંયા જો આ ડમી છે ને બીજી એનું પફ લીધું છે આ પફ મેં લીધું છે જો તમે જોઈ લો કેવું મસ્ત આવ્યું છે મને બહુ ગમશે રિયલ વાળમાં લઈ લેવું એવું થાય છે અને સોફના બેનની વસ્તુ અહીંયા પડી છે બધી સેટ ને એવું છે આ હલ્દીનું છે આ પણ હલ્દીના જ છે અહીંયા એ બધું કામ ચાલુ છે કામગીરી અલગ અલગ બધું પાડવાની સીપિયા ને એવું બધું બની ક્યાં નહીં થોડીક વાર છે ને હવે તો આ હેરસ્ટાઈલ કમ્પ્લીટલી થાય પછી ત્યારે તમને બતાવીશ તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો રેસમાં કેટલા છે જો હવે છે ને અમે અંબોડાનું શીખવી છે કે અંબોડો કઈ રીતના લેવાય કેટલી જાતનું લેવાય તો અમે એ પણ અત્યારે શીખવી છે ને એ તો અમે થોડું શીખી ગયા છે તો અત્યારે જો રેસમાં ટ્રાય કરેલ છે પાછું નવીન ક્યાંક લેવાનું તો અમે જો અત્યારે એ જ કરી છે ને હવે થોડીક વાર પછી આપણે જવાનો સમય થશે તો પછી આપણે જઈશું ઠંડી બહુ લાગે છે તો જો ગાઈઝ આપણે ઘરે આવી ગયા સેવી અને હવે છે ને આપણે પહેલાં જમી લઈશું જમી અને પછી આપણે નાવા જઈશું તો હાલો ગાઈઝ પહેલાં હું જમી લઉં ભૂખ લાગી છે બહુ બગસરાથી આપણે પાર્લરેથી ઘરે વહી આવ્યા સેવી અને પહેલાં આપણે જમી લઈ થોડુંક નાસ્તો તો બગસરા કર્યો હતો પણ એમાં તો આપણું પેટ ભરાણું નથી એટલા માટે હવે છે ને ઘરે શાક ને રોટલી બનાવ્યું હોય છે એ આપણે જમી લઉં જમીને પછી નાહીને તમને મળશું તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અત્યારે આપણે અહીંયા ભજીયા બનાવ્યા છે ભજીયા ને બંટા ને એવું બધું બનાવ્યું છે ચટણી ને એવું જો તે બનાવ્યા કોણે કીધું તે બનાવ્યા અડધા જો અહીંયા તાપવા મળે આ કોણ ટકા લાજુ કાઢી અડધા છોકરા છે ને લાજુ કાઢીને પીસ શું કરશો જયલા તું જયલો તો બેઠો તો હાલો તમારે ભજીયા ખાવા હોય તો બધા વાતો કરે છે બેઠા હા બે હાથ જોઈ જો ગાઈઝ અમે અત્યારે તાપવા આવી ગયા છે જો શિયાળો છે ને ઠંડી બહુ લાગે છે તો જો અમે અત્યારે અહીંયા તાપવી આને તો વાંધો મોકલી દેજો જો બધા બેઠા છે હા ઓછું દેખાય છે ગઈશ આપણે આપણા ઘરે વહી આવ્યા સીવી અંધાર પડશે અહીં તો હાલો જો આપણે આવી ગયા આપણા ઘરે અને એક જણને મહેંદી નાખવાની છે તો હાલો આપણે મહેંદી નાખી દઈએ ને પછી તમને મળું ગાઈસ પહેલા મહેંદી નાખી દઉં એક બેન આવ્યા છે તો એને મહેંદી નાખી દઉં મહેંદી નાખીને પછી તમને મળું કન્ટિન્યુ બન્યા રહે તો જો ગાઈસ આપણે મહેંદી મૂકી દીધી છે ને કોને જો એટલા છે આપણી પાસે મહેંદી મુકાઈ ગઈ છે તો હવે હવે ઠંડી એવી લાગે છે અને અંધારું ફૂલ થઈ ગયું છે જો દેખાય છે અને વાગવામાં બહુ ઝાઝા વાગી ગયા છે તો ગાઈસ અહીંયા બ્લોગને એડ કરીશી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ